હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે જોવાનું છે આપણે સાર્થક અંકો. સાર્થક અંકો એટલે અહીંયા એક વાત એ જણાવવાની આવે કે એની વ્યાખ્યા અગત્યની સૌપ્રથમ આવી જાય કે સાર્થક અંકો કોને કહેવાય, રાઈટ? તો કે ભૌતિક રાશિનું માપન. આપણે ખબર ભૌતિક રાશિનું કોઈ બી માપન લો, વજન લો, તમે દળ લો, લંબાઈ લો, કોઈ બી વસ્તુ લો, ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈ પૂર્વકના અંકો, રાઈટ? તો ચોકસાઈ પૂર્વકના અંકો વળી શું છે એ તમને એક એક્ઝામ્પલ સમજાવીશ, એના દ્વારા ખબર પડશે. ઉપરાંત પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક અંક કહેવામાં આવે છે. ચલો પહેલા આપણે પ્રેક્ટિકલી જોઈએ, પછી આપણને ખબર પડશે. તો અહીંયા મારી પાસે એક પટ્ટી છે, સ્કેલ નથી, પટ્ટી છે નાની એવી. તો એ પટ્ટીનું મારે માપન કરવું છે. લાકડાનો કોઈ બ્લોક છે તો એક પટ્ટી છે, એનું મારે માપન કરવું. આ મારી પાસે સ્કેલ છે, એ કહેવાય છે ફૂટ પટ્ટી છે, માપ પટ્ટી છે. આ જે સ્કેલ માપ છે એ સ્કેલ માપ દ્વારા આ પટ્ટીનું માપન કરવામાં આવે છે. જ્યારે હું માપન કરું છું ત્યારે મને ખબર પડે કે અહીંયા મારી પાસે જે કિંમત મળે છે રાઈટ, એ 10.3 અને 10.4 ની વચ્ચે મળે છે. ફોર એક્ઝામ્પલ તરીકે અમે બતાવ્યું, એક્ઝેક્ટ નથી આ, પણ એક્ઝેક્ટ એટલે કહેવાનો મીનિંગ મારો એ છે કે 10.3 અને 10.4 ની વચ્ચે કોઈ કિંમત છે, એની વચ્ચે મને માપન બતાવે છે. ઘણી વખત આપણે જોઈએ કે ચલો આ બાજુ લઈને આ બાજુ વચ્ચે બતાવશે તો આપણે એનું અડધું લઈ લઈએ છીએ. તો અહીંયા પણ એવું થાય છે કે 10.3 અને 10.4 ની વચ્ચેનો આંકડો મને કોઈ બતાવે છે. આ 10.3 અને 10.4 માંની વચ્ચે જે 10.3 છે એ ચોક્કસ આંકડો છે. જે આપણે વાત કરી કે ચોકસાઈ પૂર્વકના અંકો છે 10.3 ચોકસાઈ પૂર્વકના અંકો છે, રાઈટ? તો એની વચ્ચે કોઈ કિંમત આવતી હોવાથી આપણે એને માપન તરીકે લઈએ કે ચલો એપ્રોક્સિમેટલી આપણે લઈએ માપ કે આનું માપ હશે આ બંનેની વચ્ચે 10.35 હશે. ચલો માની 10.35 હશે એનું માપ, આપણે એનું માપી લઈએ, આપણે એવું માની લઈએ, આપણે ચલો હું માની લઈએ 10.35 પણ ખરેખર એવું છે નહીં, રાઈટ? આપણી પાસે જે માપન મળે છે એ 10.30 ના મળે છે. તો આ જે ત્રણ અંકો છે એ ચોકસાઈ વાળા છે. જો આ ચોકસાઈ વાળા કેવા છે? અંકો ચોકસાઈ વાળા છે, ચોકસાઈ. પણ આ જે ચોથો અંક છે આપણે લઈએ છીએ, આપણે ધારીએ છીએ, ધારણા કરીએ છીએ, એ કેવો છે? એ છે પ્રથમ અચોક્કસ છે. કેવો છે? અચોક્કસ છે. ચલો અચોક્કસ છે, અચોક્કસ અંક તો છે, સમજી ગયા. ચલો અચોક્કસ અંક છે છતાં અર્થપૂર્ણ છે, મતલબ કે ચલો અહીંયા કામ ચલાવવું જે આપણી પાસે જે અર્થને પૂરે છે, અહીંયા મતલબ કે જે અર્થને પૂર્ણ કરે છે, રાઈટ? આપણી પાસે એક ખૂટતો આંકડો હતો તો આપણે ખાલી ધારવા માટે એ આપણે કામ ચલાવવું અંક લઈએ છીએ, રાઈટ? જે આપણી પાસે અર્થ બને છે એને આપણે પૂર્ણ કરીએ છીએ, જે અર્થને તો પણ પૂરે છે, રાઈટ? છતાં પણ એક કામ આવે છે, ઉપયોગમાં લેવાય છે, રાઈટ? છે ચોક્કસ પણ આપણે એ કિંમત દ્વારા આપણે કહેવાય છે કે ચલાવીએ, ચલો આટલું અંદાજો આપણે કાઢીએ છીએ, પણ ખરેખર સાચો અંક છે નહીં, છતાં પણ એ ઉપયોગી છે. તમારે કહે છે કે અર્થપૂર્ણ અંક છે. તો આ અર્થપૂર્ણ અંક છે કોણ? તો કે આ અચોક્કસ અંક. તો લખવાનું છે કે અર્થપૂર્ણ અંક છે, અર્થપૂર્ણ અંક છે છતાં પણ. તો કે આ ચોક્કસ અને અચોક્કસની વાત કરી આપણે, અર્થને પૂરે છે, તો એવા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક અંક કહે છે. ફરી વખત આપણે જોઈએ વ્યાખ્યા કે ભૌતિક રાશિને મારે લંબાઈની વાત છે. ચલો અહીંયા એની વાત છે લંબાઈ. બની શકે તમારી પાસે દળની વાત હોઈ શકે છે, બીજા અલગ અલગ કોઈ બી કિંમતની વાત હોઈ શકે, તમારી સમયની વાત હોઈ શકે છે, પણ અહીંયા મારી પાસે લંબાઈની વાત છે. ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈ પૂર્વકના અંકો, એની ઉપરાંત પ્રથમ અચોક્કસ છે, અહીંયા પણ હું લખી શકું કે 352 લખી શકું છું, તો દ્વિતીય અચોક્કસ અંક, રાઈટ? તો પ્રથમ અચોક્કસ છતાં અર્થને પૂર્ણ કરે છે એવા અંકો સાથે લખાતી સંખ્યાને સાર્થક અંક કહે છે. શું કહેવાય છે? સાર્થક અંક કહે છે. કોઈ પૂછે કે આમાં સાર્થક અંકો કેટલા છે? તો કે 1 2 3 4 સાર્થક અંકો છે. અહીંયા તો કે અહીંયા 3, અહીંયા પણ 3 છે. તો સાર્થક અંકના નિયમો છે એ હું તમને ડાયરેક્ટ અહીંયા લખી બતાવું છું, જેથી કરીને આપણો સમય બચે. ચાલો તો આપણે જોઈએ, અહીંયા આગળ વાત થઈ ગઈ. અહીંયા
કે ભૌતિક રાશિઓમાં બધા સંખ્યામાં ચોકસાઈપૂર્વક નાખો તો વિશ્વસનીય અંક, તમારી બુકમાં ટેક્સ્ટબુકમાં વિશ્વસનીય અંક તો ચોકસાઈપૂર્વક નાખો. બંનેની વાત સેમ જ કહેવાની છે. તો એને સાર્થક અંકો કહેવાય છે. હવે સાર્થક અંકના નિયમો છે કે ભાઈ સાર્થક અંકો ગણવા માટે સવાલમાં પૂછે કે ભાઈ સાર્થક અંકની સંખ્યા કેટલી, તો આપણો પર્ટિક્યુલર આપી દાવો અને કે સાર્થક અંકની સંખ્યા કેટલી આવો આપી દે. તો એના નિયમો છે, નિયમો જાણી લેવા અગત્યના બહુ પડે. સાર્થક અંકની સંખ્યા કેટલી છે? બધા જ શૂન્યતર અંકો સાર્થક અંક છે. શૂન્યતરનો મીનિંગ એવો થાય છે એમાં કેવું બાઉન્સમાં શૂન્યતર એટલે કોઈ સમજશે કે ભાઈ શૂન્ય હોય એને નહીં, શૂન્ય હોય તેને નહીં, શૂન્ય સિવાય, શૂન્ય સિવાય, શૂન્ય સિવાયના જે અંકો છે એ સાર્થક અંકો. જેમાં શૂન્ય ન હોય ને એ સાર્થક અંક સમજી લેવાનો. 8.415 પછી 2.316 मतलब કે આમાં કોઈ બી છે એમાં સાર્થક અંકો જે શૂન્યનો સમાવેશ એટલે શૂન્ય કોઈ બી શૂન્ય હોય, શૂન્યાંતર દશાંશ ચિહ્ન હોય તો શૂન્ય હોય, શૂન્ય ન હોય ન જોવો સમજી લેવાનું કે સાર્થક અંક આમાં આપણે ગણતરી કરી લેવાનું છે. ગણી લઈએ આપણે 1 2 3 4. અહીંયા પણ 1 2 3 4 બંનેમાં 4 4 સાર્થક અંકો તો કહી શકાય છે કે આ જે પહેલો પોઈન્ટ છે એમાં 4 સાર્થક અંકો છે. કેટલા છે? 4. એના પછીનો બીજો પોઈન્ટ એવો છે અહીંયા કે સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય તો તે ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે. એક એક સંખ્યા પોઈન્ટ જો સંખ્યા છે દશાંશ ચિહ્ન તો દશાંશ ચિહ્ન છે અહીંયા એક જ મિનિટ અહીંયા આવશે પોઈન્ટ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા આપણે દશાંશ ચિહ્ન વાળી નહીં બતાવેલું. ઓકે, સંખ્યા છે જો દશાંશ ચિહ્ન હોય છે ચલો તો તે ગમે ત્યાં હોય, દશાંશ ચિહ્ન ગમે ત્યાં અહીંયા ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યતર અંકોની વચ્ચે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આ 7 અને 8 શૂન્યતર કહેવાય છે. આ 7 અને 8 શૂન્યતર વચ્ચેના અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે. ખાસ કરીને શૂન્યના બેઝ ઉપરનું વાત લેવાનું કીધી, કારણ કે ભાઈ સંખ્યા છે એની કોઈ આપણે પ્રોબ્લેમ છે ને ભાઈ સંખ્યા છે એ તો સાર્થક અંક છે, પણ એ સંખ્યા નથી જે 0 ની વાત 0 ક્યાં તો 0 અહીંયા વચ્ચે 0 હોય, દશાંશ ચિહ્ન હોય અને વચ્ચે 0 હોય એ શૂન્યતર, આ શૂન્યતર સંખ્યા છે. 7 અને 8 શૂન્યતર એટલે શૂન્ય સિવાયની સંખ્યા છે. એની વચ્ચે જો 0 હોય તો એ સાર્થક અંક છે. એટલે કે અહીંયા તમારી પાસે 1 2 3 અને 4 સાર્થક અંક છે. હજુ પણ આપણે લઈ લઈએ કે અહીંયા 3.600 તો અહીંયા પણ 1 2 3 4 અને 5 છે, રાઈટ? તો આમાં સાર્થક અંક 4 આપેલા છે અને અહીંયા આપણે સાર્થક અંક 5. ઓકે, આ બે ના જવાબો છે. 4 તો પૂછે કે સાર્થક અંકની સંખ્યા કેટલી? તો 4, આમાં કીધું કે 5. ઓકે, હવે ત્યારબાદ આપણે એક ત્રીજો ટોપિક છે તે તમે બોર્ડમાં જોઈ શકો છો. તો હું અહીંયા વાંચું છું તો જો સંખ્યા 1 કરતા નાની હોય તો બોર્ડમાં તમને દેખાય છે કે જે 1 કરતા સંખ્યા નાની છે એ જોવો છો તમે અહીંયા કઈ છે તો કે 0.002308. ઓકે, તો 1 કરતા સંખ્યા નાની છે કારણ કે પોઈન્ટમાં છે. દશાંશ ચિહ્નની જમણી તરફના પ્રથમ શૂન્યતર અંક જો દશાંશ ચિહ્ન છે, દશાંશ ચિહ્ન છે, રાઈટ? પ્રથમ જમણી તરફના શૂન્ય એટલે કે આ શૂન્ય છે, એટલે કે આ શૂન્ય છે, રાઈટ? તો આ સાર્થક અંકમાં ગણતા નથી આપણે, રાઈટ? તો આગળ જોઈએ કે અંકની ડાબી તરફના અંકો સાર્થક અંક નથી. તો અહીંયા છે એમાં લીટીમાં બતાવેલા છે. શોર્ટમાં તમને સમજાવવા માંગે છે કે તમારી પાસે દશાંશ ચિહ્ન છે તો કે આ છે જમણી બાજુના શૂન્યતર. જમણી બાજુના બધા કેવા છે કે શૂન્યતર સંખ્યા છે. કેવા છે? શૂન્યતર સંખ્યા છે. જોઈ શકો છો કે શૂન્યતર સંખ્યા છે. એની બાજુ ડાબી બાજુના એટલે કે આ ડાબી બાજુના શૂન્યો જે છે આ લીટી બતાવેલી છે આ છે એ આપણી પાસે સાર્થક અંક નથી. સાર્થક અંક નથી. તો સાર્થક અંક નથી વાત સાચી છે. આ 1 2 3 નથી. એક નિયમ એવો છે કે દશાંશ ચિહ્ન પછીના શૂન્યતર, આ શૂન્યતર છે તો
2 3 0 અહીં શૂન્યતર છે અહીંયા, રાઈટ. શૂન્યતર જે તમને દેખાય છે એની જમણી બાજુ એટલે કે 0 0 નહીં, રાઈટ. તો કે એ શૂન્યતર સંખ્યા નથી, મતલબ તમને કહેવાય કે પોઈન્ટ પછીના શૂન્ય હશે ને શૂન્યતર સંખ્યા નથી. જે નિયમ છે તમને. એના પછી આપણે જઈએ નેક્સ્ટ ટોપિક ઉપર જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે અને એ કંઈક આ રીતે છે. જો શું છે અહીંયા કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. હવે આમાં એક્ઝામ્પલ એવું લખવાનું છે કે ભાઈ દશાંશ ચિહ્ન વગરની પેલા સંખ્યા લેવાની છે, રાઈટ. અને અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. એટલે કે ચલો આપણે અહીંયા એક બીજું પણ એક્ઝામ્પલ, અહીંયા બુક્સનું એક્ઝામ્પલ છે. આપણે આ મીટરમાં છે તો એને આપણે સેન્ટીમીટરમાં બદલાવવા માટે આપણે અહીંયા મીટરમાંથી સેન્ટીમીટરમાં ડબલ શૂન્ય કરીએ છીએ, રાઈટ. અહીંયા સાર્થક અંકની સંખ્યા 1 2 3 છે. અહીંયા કેટલી 1 2 3 4. તો અહીંયા સાર્થક અંકની સંખ્યા કેટલી? તો કે અહીંયા સાર્થક અંકની સંખ્યા 4 છે. અહીંયા તો કે અહીંયા આપણી પાસે જે જમણી બાજુના શૂન્યો છે એને ગણતરી કરવાની છે. તો અહીંયા 1 2 3. તો અહીંયા પણ 1 2 3 1 2 3. આ તમારી પાસે સેન્ટીમીટરમાં છે. સેન્ટીમીટરમાંથી તમે બદલાવશો તમે અહીંયા, ચલો એને બદલાવશો તમે મિલીમીટરમાં, તો હજુ એક શૂન્ય આવશે અહીંયા, હજુ એક શૂન્ય, અને આ છે મિલીમીટર. તો 1 2 ને 3 તમે અહીંયા યુનિટ એટલે કે તમે અહીંયા એકમ બદલશો તો તમારા સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. આ નિયમ છે, ધ્યાનથી સાંભળજો. અહીંયા પણ સાર્થક અંક 3 હતા, અહીંયા પણ 3. બધી જ કન્ડિશનમાં 3 3 અને 3 સાર્થક અંકની સંખ્યા છે. સમજ પડે છે શું કહું છું એ? બધી જગ્યા ઉપર અહીંયા 3 3 3 સાર્થક અંકો છે. એટલા માટે હું અહીંયા બતાવીશ કે અહીંયા સાર્થક અંકની સંખ્યા 3 છે. એકમ બદલાશું તો જે શૂન્યતર સિવાયની સંખ્યા છે જેમાં દશાંશ ચિહ્ન વગરની સંખ્યા તમારે પહેલા લેવાની છે અને એમાં જો લાસ્ટમાં તમે શૂન્ય જોઈ જાવ તો એ સાર્થક અંક નથી. તો અહીંયા 3, અહીંયા પણ 3, અહીંયા પણ 3. આ સાર્થક અંક છે નહીં, આ છે નહીં, આ છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ. તો નેક્સ્ટ હું તમને જોઈને વાંચી સંભળાવું છું. બહુ જ ઈઝી નિયમો છે આ. તો એના પછીનો જે નિયમ એવો છે કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ. ચલો નેક્સ્ટ ટોપિક આપણે લઈએ કે અહીંયા તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલ છે 3.500. તો આ સવાલ એવો બને છે કે ભાઈ સાર્થક અંક માટેનો આ નિયમ એવો છે કંઈક કે તમારી પાસે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય, રાઈટ. અને પ્રથમ શૂન્યતર તમે જોઈ શકો છો કે આ પ્રથમ શૂન્યતર છે. શૂન્યતર મતલબ કે શૂન્ય સિવાયની સંખ્યા છે, રાઈટ. એની બાજુમાં એટલે કે એની પાસે એની પાછળ 00 એટલે કે શૂન્ય સંખ્યા હોય તો એ સાર્થક અંક ગણવામાં આવે છે. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં પ્રથમ શૂન્યતર ની બાજુમાં તો શૂન્યતર સિવાયની સંખ્યાની જમણી બાજુ જે શૂન્ય આવેલા છે એને આપણે ગણતરીમાં લેવા પડશે. એટલે કે આ બંનેને ગણતરીમાં લેવા પડશે. તો અહીંયા સાર્થક અંકની સંખ્યા 1 2 3 અને 4 બનતી હોવાથી અહીંયા તમારી પાસે સાર્થક અંકની સંખ્યા 4. હજી બે ત્રણ નિયમ બીજા પણ છે પણ એ બંને નિયમો આ બંનેમાં આવરી લે છે. જેમ કે એવો નિયમ છે કે તમારો કોઈ ભી એકમ હોય જ્યારે તમે એકમ ચેન્જ કરો છો મીટરમાંથી સેન્ટીમીટરમાં, સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં, છતાં પણ એના સાર્થક અંકમાં બદલાવ થતો નથી, રાઈટ. તો એના પછીની બીજી પણ કિંમત જે છે એ કિંમત એવી છે કે એક સિવાયની કોઈ ભી મોટી કિંમત, ચલો આ એની એ જ નિયમ આવે છે. આ નિયમમાં ત્રણ નિયમ આવે છે. પહેલો નિયમ આ જોયો આપણે. બીજો નિયમ કયો જોયો? બીજો નિયમ પાછો કે તમે યુનિટ બદલાવશો, એકમ બદલાવતા તમારી પાસે સાર્થક અંકની સંખ્યા બદલતી નથી. ત્રીજો નિયમ એવો છે કે તમારી પાસે એક કરતા મોટી સંખ્યા હોય અને છેલ્લે બંને 0 હોય, શૂન્ય હોય તો એ સંખ્યામાં સાર્થક અંક બદલાતા નથી અથવા તો શૂન્ય ગણવાના નથી. યુનિટ બદલાવો તો પણ ભલે, ન બદલાવો તો પણ ભલે, એક કરતા મોટી સંખ્યા કોઈ હોય અને છેલ્લે શૂન્ય હોય તો પણ ભલે, તો શૂન્ય આપણે ગણવાના નથી. તમારી ટેક્સ્ટબુકમાં 2 પેજ આપ્યા છે નોન સ્ટોપ, પણ એમાં એકની એક કન્ડિશનની વાત કરી છે કે ભાઈ શૂન્યતર સિવાયની સંખ્યા ખાસ કરીને શૂન્યને ટાર્ગેટ કરવામાં આવેલા છે, રાઈટ. ચલો આપણે આ ઈઝી કરી રીતે બને, રાઈટ. તો એના માટેનો પણ એમાં નિયમ છે કે આપણે આટલે બધા કન્ડિશન યાદ ન રાખવી હોય તો શું કરવું પડે?
તો વૈજ્ઞાનિકોએ એક એવો નિયમ બનાવેલો છે કે એક જ કન્ડિશનમાં તમને બધી જ કન્ડિશન બધા જ સાર્થક અંકના નિયમો આવડી જશે. એ કન્ડિશન કઈ છે? તો કે કોઈ ભી કિંમત છે એને આપણે દશાંશ ચિહ્નમાંથી આપણે કોઈ પણ કિંમતમાં બદલાવવાની, મતલબ કે ઘાતના સ્વરૂપમાં બદલાવવાની. રાઈટ? મતલબ કે જો અહીં તમે જોઈ શકો છો કે 2.316 છે. રાઈટ? આને મારે ઘાતના સ્વરૂપમાં લખવું હોય તો તમે જોઈ શકો છો કે 1 2 અને 3 તો કઈ લખીશું કે 23 16 ગુણાકારમાં 10 ની -4. જમણી બાજુ આવશે એટલે ઘાત માઈનસમાં આવશે. તો અહીંયા તમે જો સાર્થક અંકની સંખ્યા 1 2 3 અને 4, તો અહીંયા તમારી પાસે સાર્થક અંકની સંખ્યા કેટલી બનશે? 4 બનશે. રાઈટ? છતાં પણ એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. ચલો આપણે એક્ઝામ્પલ આ લઈએ આપણે કે અહીંયા સાર્થક અંક નક્કી કરવા છે, ઘાતના સ્વરૂપમાં બદલાવી નાખશું, ઈઝી બનશે. તો 1 2 3 4, તો અહીંયા પણ જો 1 2 3 અને 4, તો એ લખશું આપણે 3 6 0 0 8 ગુણાકારમાં 10 ની કેટલી ઘાત આવશે? તો કે 1 2 3 ને 4 -4 આવશે. તો જો સાર્થક અંકની સંખ્યા જો મેં તમને કીધું કોઈ ભી કિંમત હોય એ સાર્થક અંક હોય, તો કિંમત અહીંયા જો 1 2 3 4 5, તો 5 આવી. આ કોઈ પણ કિંમત આપણે હમણાં બીજા બધામાં પણ તમને સમજાવવાનું છું કે ભાઈ ચલો આપણે આ નિયમો યાદ ન રહે છતાં પણ આપણે પૂછે કે આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી છે, તો આપણે એને ઘાતના ફોર્મેટમાં બદલાવી નાખશું. ચલો અહીંયા મારી પાસે જે કિંમત છે એમાં આપણે વિચારી લઈએ. અહીંયા 1 2 3 4 5 અને 6, 2 3 0 8 ક્રોસ ટેન્ડ્સ ટુ કેટલા આવશે? તો કે 1 2 3 4 5 6. તમે 2 પોઈન્ટ સુધી પણ લઈ જઈ શકો છો, શૂન્યને કાઢવાની વાત છે. 1 2 3 ને 4, તો અહીંયા તમારી પાસે 4 સાર્થક અંકની સંખ્યા છે. કેટલી છે? 4. 1 2 3 અને 4. ચલો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ આપણે કે અહીંયા આપણે જે શૂન્યને કાઢી નાખ્યા હતા એટલે માઈનસમાં કાઢ્યા છે. અહીંયા શું કરશું? તો અહીંયા તો 3 અંકો જ છે. આની વાત કરું તો 123 ગુણાકારમાં 10 ની 2 ઘાત. રાઈટ? આની વાત કરું 123 ગુણાકારમાં 10 ની 2 ઘાત. એ પણ 123 ગુણાકારમાં 10 ની 3 ઘાત, એ પણ 3. તો સાર્થક અંકો બદલાતા નથી. આની જો હું વાત કરું તો અહીંયા પણ એ જ કન્ડિશન છે કે તમારી પાસે શૂન્યમાં બદલાવી નાખશો તો અહીંયા તમારી પાસે ઘાત આવી જશે. કેટલી આવશે? તો કે 1 2 3 અને ગુણાકારમાં 10 ની 4. તો અહીંયા પણ તમારી પાસે 4 આવશે. છતાં પણ આપણે લખી દઈએ ગુણાકારમાં 10 ની કેટલી ઘાત? તો 1 2 અને 3, તો 10 ની -3. તો 1 2 3 ને 4, 4 સાર્થક અંકની સંખ્યા બની ગઈ. ટૂંકમાં તમારી પાસે કોઈ ભી નિયમ હોય, કોઈ ભી કિંમત હોય, એ તમે જ્યારે ઘાતમાં બદલાવી નાખશો, જે તમને આંકડાકીય માહિતી મળશે એ અહીંયા સાર્થક અંક હોવાનો છે. ચલો મિત્રો આપણે એક પ્રશ્ન જોઈએ. જે પ્રશ્ન છે સાર્થક સંખ્યાની ગાણિતીય પ્રક્રિયા માટેના નિયમો. રાઈટ? તો મેઇન પોઈન્ટ જ આપણે લેવાના છીએ. તો સાર્થક સંખ્યાની ગાણિતીય પ્રક્રિયા માટેના નિયમો ક્યાં છે? તો કે પહેલો જ મુદ્દો તમે જોઈ શકો છો અહીંયા, જે આ પ્રમાણે છે, જે હું તમને અહીંયા પહેલાં સમજાવું છું કે સંખ્યાઓમાં ગુણાકાર કે ભાગાકારથી મળતા અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. હવે એ તમને એમને નહીં સમજાય, હું તમને અહીં એક્ઝામ્પલથી સમજાવું છું. ચલો મિત્રો અહીંયા તમે એક જોઈ શકો છો કે એક પદાર્થનું દળ આપ્યું છે, 4.237 ગ્રામ આપ્યું છે, અને એનું જે કદ છે એ પણ આપ્યું છે 2.52 સેન્ટીમીટર ક્યુબ. જ્યારે એની ઘનતા મેળવવામાં આવે છે ρ બરાબર દળના છેદમાં કદ. રાઈટ? તો દળ આવશે અંશમાં, તમે જોઈ શકો છો આ દળ છે એ અંશમાં છે, અને આ કદ છે એ કદ ક્યાં છે? તો કે છેદમાં કદ છે. ઓકે, તો અહીંયા મારે તમને સમજાવવું છે કે ગુણાકાર અથવા ભાગાકારથી મળતા અંતિમ પરિણામો. રેડી? અહીંયા તમે જોઈ શકો છો આ ભાગાકાર થાય છે અહીંયા. ઓકે, તો મિત્રો ભાગાકાર થતો હોવાના હિસાબે અહીંયા એવું કીધું કે જ્યારે તમે એ બંનેનો ભાગાકાર કરો છો ત્યારબાદ જે જવાબ આવે છે, હવે અહીંથી બહુ જ ધ્યાનથી સાંભળજો.
જે જવાબ આવે છે તે કંઈક આટલો લાંબો જવાબ છે, રાઈટ. દર વખતે તમે જોયું હશે ક્યાંય આટલો મોટો લાંબો જવાબ તમે ક્યાંય જોયો નહીં હોય, પડી ખબર? આટલો લાંબો તમે જવાબ જોયેલો નહીં હોય. તો આપણે એને શું કરીએ છીએ, રાઈટ, આપણે એને રાઉન્ડ ઓફ કરીએ છીએ. એટલે આપણને ખબર કે આપણે એક્ઝામમાં આપણે 25.5 માર્ક્સ આવતા હોય તો શિક્ષક 26 માર્ક્સ મૂકી દે છે, રાઉન્ડ ઓફ કરી દે છે, રાઈટ, એની આસપાસ હોવાના હિસાબે. ઓકે, તો અહીંયા તો મારી પાસે બહુ જ મોટો જવાબ આવે છે, તો એનું શું કરવું? તો નિયમ જુઓ, નિયમ વાંચો ઉપર. નિયમમાં ચોખ્ખું લખ્યું છે કે મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય એ આપણે લેવાના. મતલબ કહેવાનો મતલબ શું? કહેવાનો મતલબ એ છે કે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે મૂળ સંખ્યા છે દળ, એમાં સાર્થક અંકો કેટલા છે? એમાં 4 સાર્થક અંક છે. જો તમે ગણો, 1 2 3 ને 4, 4 2 3 7, 4 સાર્થક અંક છે. અહીંયા કદમાં તો કે કદમાં 3 સાર્થક અંક છે. કેટલા છે? 3 સાર્થક અંક છે. તો મૂળ સંખ્યાઓ આપણી પાસે 2 છે, દળ અને કદ. આ દળ અને આ કદ. એક જ મિનિટ. દળ અને કદ, રાઈટ, દળ અને કદ 2 મૂળ સંખ્યાઓ છે. એકના સાર્થક અંક 4 છે, બીજાના 3 છે. તો આપણો નિયમ શું છે કે સંખ્યાઓમાં ગુણાકાર કે ભાગાકારથી મળતા અંતિમ પરિણામમાં આ અંતિમ પરિણામ છે. એટલા જ સાર્થક અંકો રાખો. કેટલા રાખવાના ભાઈ? તો એટલા એટલે કેટલા? એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ કે જેટલા મૂળ, આ મૂળ સંખ્યા છે, મૂળ સંખ્યાઓ, આ મૂળ સંખ્યા છે, મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય ને, તો તમે અહીંયા મને કહો કે કદમાં ઓછા સાર્થક અંક છે કે દળમાં? બધું જ કાઢી નાખી. ચાલો, અહીંયા કદ આપ્યું છે અને અહીંયા દળ આપ્યું છે. તો અહીંયા મારે તમને સવાલ છે કે અહીંયા સાર્થક અંક વધારે છે કે અહીંયા છે? તો ઓબ્વિયસલી આપણને ખબર પડી જાય કે ભાઈ સાર્થક અંક ક્યાં વધારે, ક્યાં ઓછા છે. આમાં ઓછા છે. કેટલા છે? તો કે 3 છે. કેટલા છે? 3. તો તમારા જવાબમાં પણ 3 સાર્થક અંક રાખવાના છે. પડી ખબર શું કહું છું? રાઈટ, જે ઓછામાં ઓછો જવાબ છે, મતલબ કે ઓછામાં ઓછા જે સાર્થક અંક છે એ 3 છે. તો તમારા જવાબમાં પણ 3 સાર્થક અંક આવવા જોઈએ. એટલા માટે તો થઈને તમારી પાસે અહીંયા જે જવાબ આપ્યો છે એ જવાબ કંઈક આ રીતે આપ્યો છે. જો 1 2 ને 3 સાર્થક અંક છે. શા માટે? કારણ કે અહીંયા લઘુત્તમ સાર્થક અંકોની સંખ્યા 3, લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા 3 છે, તો અહીંયા 3 હશે, રાઈટ. અહીંયા રાઉન્ડ ઓફ કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે 1.68 છે. અહીંયા 3 તમે લો તો 1.68 છે. તો અહીંયા આપણે 1.69 લેવામાં આવ્યું છે. રાઉન્ડ ઓફના એ નિયમો છે. એ નિયમો તમને હમણાં અને પછીની સ્લાઇડમાં સમજાવવાનું છું, રાઈટ. તો આ હતું તમારી પાસે 1.68, 3 સંખ્યા. તો 3 સંખ્યા સુધીના સાર્થક અંકો લેવામાં આવે છે. તો એના જેવું આપણે બીજો જોઈએ. મિત્રો, તો આપણે જોઈએ નવો સાર્થક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરતી વખતે મુદ્દાઓ ક્યાં ધ્યાનમાં રાખવા, રાઈટ. જ્યારે તમે સાર્થક અંકનો ગુણાકાર અને ભાગાકારનું જોયું કે ભાઈ એમાં તમે જોયું કે ભાઈ ઓછામાં ઓછા સાર્થક અંક છે એટલો જ જવાબ તમારો હોવો જોઈએ. તો શું સરવાળા બાદબાકીમાં એવો જ નિયમ છે કે અલગ છે? તો જોઈએ. ચાલો, આ જે પહેલો પોઈન્ટ છે બહુ જ સામાન્ય છે, જે તમે સરવાળા કરતા આવ્યા છો, બાદબાકી એ છે, એટલે હું એ લેતો નથી. હું ડાયરેક્ટ બીજો ટોપિક લઈશ કે ભાઈ આમાં શું નિયમો યાદ રાખવા. કે આપેલા સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો સરવાળા બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. બહુ સિમ્પલ છે. ચલો, અહીંયા 3 રકમ આપેલી છે, તમે જોઈ શકો છો. આ ત્રણેયનો આપણે સરવાળો કરવો છે, રાઈટ. હવે હજુ સમજાવું છું. અહીંયા સવાલ શું છે કે દશાંશ ચિહ્ન પછીના જેટલા લઘુત્તમ સાર્થક અંક હોવા જોઈએ, રાઈટ. દશાંશ ચિહ્ન તમે જોઈ શકો છો અહીંયા કે દશાંશ ચિહ્ન પછી 2 આંકડાઓ છે, દશાંશ ચિહ્ન પછી 1 આંકડા છે, દશાંશ ચિહ્ન પછી 3 આંકડાઓ છે, રાઈટ. દશાંશ ચિહ્ન પછી અહીંયા 2 સાર્થક અંકો છે, દશાંશ ચિહ્ન પછી અહીંયા 1 સાર્થક અંક છે, અને દશાંશ ચિહ્ન પછી અહીંયા 3 સાર્થક અંક છે, રાઈટ. તો દશાંશ ચિહ્ન પછીના જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય છે તેટલા સાર્થક અંકો રાખવા જોઈએ એમ કીધું છે, રાઈટ. ચલો, પહેલા ત્રણેયનો આપણે સરવાળો કરી દઈએ એટલે એક જવાબ તરફ આપણે પહેલા જઈએ આપણે. તો મારી પાસે જવાબ કાંઈક આટલો આવે છે,
663.821 ગ્રામ. હવે નિયમ શું છે? નિયમ આપણે ભૂલાવો ન જોઈએ. હું આ ચોથી વખત બોલું છું કે લઘુત્તમ સાર્થક અંક એટલે કે ઓછામાં ઓછા જેમાં સાર્થક અંક હોય તેટલા જ સાર્થક અંકો સરવાળા બાદબાકીમાં લેવા. મતલબ ઓછામાં ઓછા આમાં છે. જો કેટલા છે? તો કે આમાં 1 જ છે. આમાં કેટલા છે? તો કે આમાં 3 છે. આમાં કેટલા? તો આમાં 2 છે. રાઈટ. ઓછામાં ઓછા 1 છે તો મારે અહીંયા દશાંશ ચિહ્ન પછી એક જ આંકડો લેવાનો. હું ફરી વખત બોલું છું, મારી પાસે અહીંયા 3 રકમ આપેલી છે. ત્રણેય રકમમાં સાર્થક અંક દશાંશ ચિહ્ન પછી એટલે કે પોઈન્ટ પછી પેલામાં કેટલા છે? તો કે પેલામાં મારી પાસે 2 છે. 2 સાર્થક અંકો છે. 32 તમે જોઈ શકો છો છે અહીંયા 32. અહીં કેટલા છે? તો કે અહીંયા 2 છે. અહીં કેટલા છે? 301 છે. સોરી, અહીંયા સાર્થક અંકો 3 છે. આમાં કેટલા છે? તો કે આમાં 1 જ છે. તો ઓછામાં ઓછું આ બની ગયું. તો ઓછામાં ઓછો સાર્થક અંક ધરાવતો આંકડો છે અહીંયા 1 જ છે. પોઈન્ટ પછી એક જ આંકડો છે. તો મારી પાસે જે જવાબ આવે છે તો એ પણ 1 જ હોવો જોઈએ. દશાંશ ચિહ્ન પછી એક જ આંકડો હોવો જોઈએ, નહીં કે આ 21 હોવા જોઈએ. રાઈટ. જ્યારે હું જવાબ લખું છું ત્યારે મારે 21 ન લખવા. એનો મતલબ કહેવાનો મતલબ સિમ્પલ એ છે. રાઈટ. એ લખશું તો ખોટું પડશે. તો 663.8 આવશે. જ્યારે પણ કોઈ એક્ઝામમાં પૂછાય તો તમારે 21 લખવાના નથી. અહીં તમને 21 દેખાય છે. અહીં લખ્યું જ છે કે ભાઈ તમારો સાર્થક અંક છે એને રાઉન્ડ ઓફ કરીને 663.8 લેવામાં આવે છે. 21 લેવામાં આવતું નથી. નું રીઝન આ છે, ઓછામાં ઓછા સાર્થક અંકો લેવાના. આ તો કર્યું આપણે સરવાળો. ચલો કરીએ આપણે બાદબાકી. બાદબાકીમાં 2 આંકડાઓ છે અહીંયા. બાદબાકીમાં જોઈએ બંનેની બાદબાકી કરતાં આપણી પાસે 0.03 મીટર આપણી પાસે જોવા મળે છે. અને એને આપણે આ રીતે લખી શકીએ છીએ. વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આપણે લખીએ તો ભાઈ દશાંશ ચિહ્નને બદલાવો તમે. આપણે કીધું ભાઈ સાર્થક અંકો જોવા હોય તો એને ઘાતના સ્વરૂપમાં બદલાવવું પડે તો આપણે ખબર પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 10⁻³ મીટર લખાય, પણ આ રીતે લખાય નહીં. પડી ખબર? 3.00 લખાય નહીં. તો આપણે એમ કહેતા હતા કે ભાઈ પોઈન્ટ પછી 3 આંકડા હોવા જોઈએ. તો અમુક વસ્તુ નિયમો છે એ આ રીતના છે, અલગ જ પડે છે. તો આ હતા સરવાળા બાદબાકીના નિયમ.